તો વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। પાણીપુરી અને ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લારીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। અખાદ્ય પદાર્થોનો નાશ કરી ખાણીપીણીની લારીઓ પર દરોડા પાડ્યા। બટાકાના માવો સહિતના નાશ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે અત્યારે જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ખાસ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરામાં ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગથી માથું ચક્યું છે, જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। વડોદરાના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। પાણીપુરી અને ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે લારીઓના દરોડા પાડી અખાદ્ય પદાર્થોનો નાશ કરી ખાણીપીણી લારીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। બટાકાના માવો સહિતના નાશ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે અત્યારે વડોદરામાં રોગચાળાએ માથું ઉચકતા મનપા દોડતું થયું છે। નગરના એરિયામાં અમે ખાણીપીણીની જે લારીઓ છે ચેકિંગ હાથ ધરેલ છે। આ એરિયામાં કોલેરાગ્રસ્ત ઇફેક્ટિવ કેસીસ જોવા મળેલ છે એવું મેસેજ હતો। તેના આધારે તકેદારીના રૂપે એ વસ્તુ આગળ વધે નહીં તેના માટે આપણે ખાદ્યપીણીની જે લારીઓ છે તેની આ ચેકિંગ કરેલી છે અને જેઓના લાયસન્સ અને અનહાઇજેનિક કન્ડિશન જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે આપણે તમામ ખાદ્ય વસ્તુઓ નાશ કરાવેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે હમણાં અઠવાડિયા સુધી કોઈપણ ખાદ્ય પદાર્થનો ધંધો કરવો નહીં જ્યાં સુધી આ સિચ્યુએશન આપણે હેન્ડલ કરી ના શકીએ ત્યાં સુધી। પાણીપુરીમાં એ લોકોએ બરફનો યુઝ કરે છે અને કેટલીક જગ્યાએ અમને અનહાઇજેનિક કન્ડિશન તેમજ કલરવાળું પાણી પણ જોવા મળેલ હતું અને તે જોતાં તાત્કાલિક સ્થળે જ અમે તેનો નાશ કરાવી અને તેઓને FSSAI અંતર્ગત કાર્ય કરવાની તાકીદ પણ કરેલ છે। કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વડોદરા શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લીધે વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણીપુરી જે વેચવામાં આવી રહી છે ત્યાં ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે કરેલી છે। જે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને કોન્ટામિનેશનની જાણ થઈ છે તે વિસ્તારથી કામગીરી ચાલુ કરવામાં આવી છે। હાલ આ કામગીરી ચાલુ છે।